ગામના ખેડૂતોની રજૂઆત હતી. શું રજૂઆત છે? સમગ્ર મામલો શું છે? બખરલામાં હમીરસર તળાવમાં કામગીરી ચાલુ છે, જેમાં મૂળ રજૂઆત તળાવમાં ગ્રીડ મારી ત્યાં ખોદાણ કરવાની વાત છે. ખોદાણની કામગીરી હજી પૂર્ણ થયેલ નથી, તો તે તાત્કાલિક પૂરી કરાવવા માટેની જે રજૂઆત છે એની વહેલાસર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. ખેડૂતની રજૂઆત એવી છે કે 120 દિવસમાં કોન્ટ્રાક્ટ પૂરો કરવાનો હતો. બરાબર, અત્યારે 80 દિવસ થઈ ગયા છે. અત્યારે વરસાદી સિઝન પણ ચાલુ છે, તો કામગીરી પૂરી નથી કરી. તો કોન્ટ્રાક્ટર સામે તમે અત્યાર સુધીમાં કેટલી કામગીરી અને એના વિરુદ્ધમાં શું શું નોટિસો આપી છે? કોન્ટ્રાક્ટરના સ્કોપમાં જે વેસ્ટ વિયર રિપેરિંગની કામગીરી હતી એ ચાલુ છે. બાકી પાડો અને પિચિંગની કામગીરી હતી. પાડા માટે શરૂઆત જ્યારે વર્ક ઓર્ડર આપ્યો ત્યારે પાણી ભરાયેલ હતું તળાવમાં, તો ત્યારે કામગીરી ખોદવાની શરૂ નહોતી થઈ, એટલે એમાં વિલંબ થયો. અત્યારે કામ સ્થળ ખુલ્લું છે, અત્યારે કામગીરી પ્રગતિ હેઠળ છે. હવે આમાં વિલંબ કરવામાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તમે કોન્ટ્રાક્ટરને નોટિસો આપી છે, કઈ પ્રકારની નોટિસો આપી છે? નોટિસમાં શું ઉલ્લેખ કર્યો? કામની ગતિ વધારવા, પ્રગતિ વધારવા અને તાત્કાલિક પૂર્ણ કરવાની નિયમ અનુસાર નોટિસ આપે. 7 દિવસ જેવો સમય બાકી છે, 50 દિવસ જેવો. એ સમયગાળામાં કામગીરી પૂર્ણ નહીં થાય તો કોન્ટ્રાક્ટર સામે કેવી કાર્યવાહી? અત્યારે કામગીરી પ્રગતિ હેઠળ છે. કોન્ટ્રાક્ટરના કારણે કામ ધીમું ચાલશે તો નિયમ અનુસાર તેનું લિક્વિડેટેડ ડેમેજ કપાત કરવામાં આવશે. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. જો કામગીરી પૂર્ણ કરવામાં જ ન આવે અને નોટિસ આપ્યા છતાં કામગીરી ન કરે તો પછી તે બાબતે આગળની કાર્યવાહી કરશે.